નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક 318 પાલનપુર ગામ ખાતે બાળકોના વાલીઓ માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ માતાજીના ગરબા નિમિત્તે શાળા ક્રમાંક 318માં વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષકો માટે ગરબાનું આયોજન કરાયું। અભ્યાસ કરતા 600 બાળકો, 250 જેટલા વાલીઓ, 30 શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો। આ સારા મજાના કાર્યક્રમમાં શાળાના ઉપરીક્ષક શ્રી મિત્તલબેન દ્વારા બાળકો, વાલીઓ અને શિક્ષકોને બેસ્ટ એક્શન અને બેસ્ટ ડ્રેસિંગના ઇનામો પણ અપાયા। સાંપ્રત સમયની માંગને ધ્યાને રાખી દીકરીઓની સુરક્ષા સલામતી માટે શાળા દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચ યુનિટમાં ફરજ બજાવતા વૈશાલીબેન દેવરે, સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી શ્રદ્ધાબેન શાહ, જીટીવી ગુજરાતી ન્યૂઝના ડાયરેક્ટર દીપભાઈ મહેતા, સહ ડિરેક્ટર ભવનાબેન મહેતા તથા પાલ પોલીસ મથકની શી ટીમને શાળામાં ગરબા રમવા આમંત્રિત કરાયા હતા, જેમાં શી ટીમના સભ્યો હાજર રહી વાલીઓ અને બાળકો સાથે ગરબા પણ રમ્યા હતા અને માર્ગદર્શન પણ આપ્યું હતું। શાળાની છેલ્લા 5 વર્ષની પરંપરા મુજબ આજે શાળાના અગ્રણી દાતા સ્વર્ગવાસી મહેશભાઈ પટેલ દ્વારા શરૂ કરાયેલા તમામ બાળકોને મીઠાઈ આપવાની પરંપરાને પરિવાર અને અન્ય દાતાઓ દ્વારા આગળ વધારતા શાળાના 630 જેટલા બાળકોને મોહનથાળ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ શાળાના તમામ બાળકોને આ મીઠાઈ આપવા માટે 160 કિલો શુદ્ધ ઘીનો મોહનથાળ, 160 કિલો ફરસાણ વિતરિત કરાયું। સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના ઉપશિક્ષક શ્રી અશોકભાઈ અને શ્રી અવનીબેન દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ નિર્ણાયક તરીકે શ્રી મૃણાલીબેન, શ્રી અનસુયાબેન અને રિયાબેને સેવા આપી। આમ આજના નવરાત્રીના 9 દિવસોની ઉજવણી શાળા પરિવાર દ્વારા ભવ્ય રીતે કરવામાં આવી હતી। મારું નામ દેવરે વૈશાલી, મહિલા ગુના નિવારણ શાખા, ક્રાઇમ બ્રાન્ચ, સુરત। કઈ જગ્યા પર કાર્યક્રમમાં ઉપસ્થિત? પાલનપુર ગામ નગર પ્રાથમિક શાળા 318ના પ્રિન્સિપાલ જે છે વિજયભાઈ, એમણે બાળકો માટે અને વાલીઓ માટે સ્કૂલના અંદર નવરાત્રીનું એક આયોજન કરેલું હતું, જેમાં અમને અને પાલ સી ટીમને ઇન્વાઇટ કરેલા હતા। તો પાલ સી ટીમ સાથે મારી સાથે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના શ્રદ્ધાબેન શાહ, મહિલા અભયમ 181ના જાગૃતિબેન ગાયકવાડ અહીંયા હાજર રહી અને બાળકો અને મહિલાઓને નવરાત્રી દરમિયાન શું સાવચેતીના પગલાં લેવાના એના વિશે અમે પૂરું માર્ગદર્શન આપ્યું। આ કાર્યક્રમને અમે શેરી ગરબા અને પ્લોટોમાં એમ તેમ જઈએ છીએ। આ સ્કૂલના અંદર એક આટલું મોટું આયોજન અને તે પણ સફળપૂર્વક પ્રાપ્ત થયું છે। અને બીજું કે નાના ભૂલકાઓથી લઈને વાલીઓ સુધી અહીંયા આવ્યા છે, એટલે ત્રિવેણી સંગમ એમ કહે તો ચાલે કે ભવિષ્યના એક એવા નાગરિક છે કે એમને ખબર પડશે કે ભવિષ્યમાં અમારે શું સાવચેતીના પગલાં લેવાના અને કયા સમયે અમને શું થાય તો અમારે કોને મદદ લેવાની। મારું નામ વિજય જાગૃત્યા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક 318માં હું મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજે શું શાળામાં કાર્યક્રમ રાખવામાં? નવલાન માતાજીના નોરતા નિમિત્તે આજે અમે શાળાની અંદર બાળકો અને વાલીઓનો આજે ગરબા રમવાનો કાર્યક્રમ રાખ્યો હતો। એ નિમિત્તે આજે અમે તમામ વાલીઓ અને બાળકોને ગરબા રમવા માટે બોલાવ્યા હતા। બહોળી સંખ્યામાં મારા વાલીઓ સાથે આજે એમાં તમામ બાળકો આજે ગરબા રમ્યા છે અને સાથે સાથે દીકરીઓની સલામતીની સુરક્ષા માટે નવરાત્રી દરમિયાન કેવી પ્રકારની કાળજી રાખવી પડે તેના માટે જે આપણી શી ટીમ જે કાર્યરત છે તેમને પણ આજે અમે આમંત્રિત કરી હતી। તો શી ટીમના સભ્યો દ્વારા પણ આજે અમારી શાળામાં આવી અને અમારી છોકરીઓને સલામતી અને સાવચેતીના પગલાં રાખવા માટે સરસ મજાના સૂચનો આજે કરવામાં આવ્યા હતા। અમે છેલ્લા 5 વર્ષથી દાતાઓના સહકારથી દર વર્ષે બાળકોને મીઠાઈ, ફરસાણ, કોડિયા, દીવા આવું બધી વસ્તુ દિવાળી નિમિત્તે આપતા હોઈએ છીએ। તો આ વખતે અમે આજે ગરબાનું આયોજન કર્યું છે। તો આજે અમે તમામ બાળકોને 160 કિલો જેટલો મહાપ્રસાદમાં મોહનથાળ અને 160 કિલો ફરસાણ બનાવડાવી દરેક બાળકોને 250 ગ્રામના પેકેટ બનાવીને આજે આપ્યા હતા અને માતાજીની પ્રસાદી રૂપે અમે આજે આપ્યા છે। અને સાથે અમે આજે ગરબે પણ રમ્યા છીએ બાળકો સાથે, વાલીઓ સાથે। ખૂબ મજાથી આજે અમારા બાળકોએ આનંદથી આજે ઉત્સવની ઉજવણી કરી છે।